સોજીના એકદમ સોફ્ટ, જ્યુસી અને બિલકુલ માવા જેવા ટેસ્ટવાળા ગુલાબજાંબુ. નો ફેલ, નો ફેન્સી ઇન્ગ્રીડિયન્ટ્સ, બસ ઘરની મીઠાશથી ભરપૂર. તો આ રક્ષાબંધન ઉપર હજુ સુધી ડિસાઇડ ના કર્યું હોય કે શું બનાવીએ મીઠાઈમાં, તો બસ આ રેસીપીને સેવ ચોક્કસથી કરી લેજો. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં પેનમાં લેવાનું છે ઘી અને દૂધ. હવે ગેસની ફ્લેમ ઓન કરીને દૂધને છે ને ગરમ કરી લેવાનું છે. તો દૂધ ગરમ કરવા મૂકીએ ને ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. આ રક્ષાબંધન ઉપર તમે કઈ મીઠાઈ બનાવવાના છો એ મારી સાથે કોમેન્ટમાં ચોક્કસથી શેર કરજો. તો બસ દૂધ આ રીતે એક ઉભરો આવે ને ત્યાં સુધી ગરમ કરવાનું છે. તરત જ ગેસની ફ્લેમ સ્લો કરીને સોજી એડ કરવાની છે. સહેજ પણ ગાંઠા ના રહે એ રીતે મિક્સ કરવાનું છે. અહીંયા છે ને આપણે આ સોજીને વધારે પડતી કૂક નથી કરવાની. દૂધ બધું જ એબ્ઝોર્બ થઈ જાય ને ત્યાં સુધી જ કૂક કરવાની છે. જે રીતનું ઉપમા અને શીરાનું ટેક્સચર હોય છે ને બસ એ રીતનું. બસ તો આ મિક્સર રેડી છે, એને એક પ્લેટમાં લઈ લઈએ. આ મિક્સર છે ને હમણાં ગરમ છે, તો 4 થી 5 મિનિટ માટે આપણે થોડું રેસ્ટ આપીશું ને તો થોડું ઠંડુ થઈ જશે. ત્યાં સુધીમાં ચાસણી બનાવી લઈએ. તો કઢાઈમાં લીધી છે 1 કપ ખાંડ અને 3/4 કપ પાણી. ખાંડ ઓગળે ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ખાંડ જેવી ઓગળી જાય ને ત્યાર પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. ફ્લેવર માટે મેં અહીંયા ઇલાયચી લીધી છે, 3 થી 4 આ રીતે ફોડીને એડ કરી દેવાની છે. કેસરના તાતણા એડ કરવાના છે. અહીંયા તમારે રોઝ વોટર એડ કરવું હોય તો એ પણ એડ કરી શકો છો. તમે આજ સુધી સોજીના ગુલાબજાંબુ ટ્રાય કર્યા છે કે નહીં એ મારી સાથે કોમેન્ટમાં ચોક્કસથી શેર કરજો. બસ તો ખાંડ છે ને હવે ઓગળી ગઈ છે અને ગેસની ફ્લેમ છે ને સ્લો કરી દઈએ. હવે બસ 4 થી 5 મિનિટ માટે આ જ રીતે ચાસણીને ઉકાળી લેવાની છે. અહીંયા ધ્યાન રાખવાનું છે કે આપણે એક તારની ચાસણી નથી બનાવવાની, થોડી સ્ટીકી રહે ને બસ એ રીતની ચાસણી અહીંયા તૈયાર કરવાની છે. તો ચાસણી રેડી છે, એને સાઈડમાં મૂકી દઈએ. અને હવે આપણું જે મિક્સર છે ને એ પણ થોડું ઠંડુ થઈ ગયું છે હેન્ડલ કરવા જેટલું. તો હવે આની અંદર એડ કરવાનો છે મિલ્ક પાવડર. ટોટલી ઓપ્શનલ છે પણ એનાથી ગુલાબજાંબુનું ટેક્સચર બહુ જ મસ્ત આવશે. પિંચ જેટલું બેકિંગ સોડા એડ કર્યો છે. હવે હથેળીની મદદથી કન્ટિન્યુઅસ છે ને અને એકદમ સરસ રીતે મસળીને સ્મૂથ કરી લેવાનો છે. આ જે લોટ છે ને એ સ્મૂથ અને સોફ્ટ એ રીતનો ટેક્સચરમાં રાખવાનો છે. તો હવે છે ને અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે. જે સ્ટેજ ઉપર તમને એવું લાગે ને કે લોટ એકદમ સરસ રીતે મસળાઈ ગયો છે તો ત્યારે છે ને એક ગુલાબજાંબુ વાળીને જોવાનું છે. જો એમાં ક્રેક પડતી હોય ને તો તમે ગરમ દૂધ 2 થી 3 ચમચી જેટલું આમાં એડ કરી શકો છો. બસ તો આની મેઇન ટ્રીક એ જ છે કે આનો જે લોટ છે ને એકદમ સોફ્ટ અને સ્મૂથ હોવો જોઈએ. તો જ છે ને ગુલાબજાંબુ એકદમ જ્યુસી બનશે અને તળતી વખતે ફાટી નહીં જાય. મેં અહીંયા ગોળ વાળ્યા છે, તમે લંબગોળ પણ વાળી શકો છો. સાઇઝમાં મોટા કે નાના ચોઈસ તમારી છે. તો બધા જ ગુલાબજાંબુ વળી જાય ને ત્યારે કપડાથી આ રીતે ઢાંકી દેવાના છે એટલે ઉપરની જે કિનારી છે ને એ સુકાઈ ના જાય. ગુલાબજાંબુ તળવા માટે મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. તમે તેલમાં પણ તળી શકો છો. ધીમા તાપે ગરમ કરવાનું છે. તો ઘી ગરમ થઈ જાય ત્યાર પછી છે ને 6 થી 7 જેટલા ગુલાબજાંબુ આ રીતે એડ કરવાના છે. મેં છે ને અહીંયા તમે જોયું હશે ફ્લેટ પેનમાં ઘી લીધું છે. આ રીતે તમે ગુલાબજાંબુ તળશો ને તો બધા ભેગા નહીં થઈ જાય વચ્ચે અને એકદમ સરસ રીતે ઇવનલી તળાઈ જશે. ધીમા તાપે એકદમ શાંતિથી ઉપરથી ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ને ત્યાં સુધી ગુલાબજાંબુને તળી લેવાના છે. તો બસ બધા કાઢી લઈએ અને હવે છે ને ચાસણીમાં એડ કરી દઈએ. ગુલાબજાંબુ એડ કરતી વખતે જોવાનું છે કે ચાસણી છે ને હુંફાળી ગરમ હોવી જોઈએ. અને હવે કરવાનો છે વેઇટ, એ પણ 2 થી 3 કલાક માટે. અને બસ 2 થી 3 જ કલાકમાં રેડી થઈ જશે એકદમ સોફ્ટ અને જ્યુસી સોજીના ગુલાબજાંબુ. તો આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. અને હા, મેં બતાવી છે એ પ્રમાણે ટિપ્સ અને ટ્રિક્સ સાથે આ તમે સોજીના ગુલાબજાંબુ બનાવ્યા ને તો ફેલ થવાના કોઈ ચાન્સ જ નથી. તો રેસીપીને સેવ અને શેર ચોક્કસથી કરજો.